હેલો ફ્રેન્ડ્સ, સલામ સગલા, કેમ છો? શું ખબર છે? આઈ હોપ સગલા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે આપણે કેરીનું વઘાર્યું શીખીશું. જે કચ્ચી કેરી હોય છે તો એને ઝટપટ કઈ રીતે અચાર બની જાય, આમ એટલે દાલ બનાવી હોય યા કંઈ એવું ચીઝ બનાવી હોય જેમાં આપને એમ લાગે કે યાર આજે આ છે તો તમે આ કેરીનું વઘાર્યું સાથે લઈ શકો છો. તો આપણે જોઈ લઈએ શું કરવું છે. આ કેરી મેં લીધી છે 3, એના આ છિલકા આપણે ઉતારવા છે. તો ફ્રેન્ડ્સ, આપણે આને છે ને હજી કચ્ચી કેરી વધારે મને 2 દિવસ પહેલાં લાવેલી કેરી છે તો થોડુંક એનું નરમ પડી ગઈ છે. કચ્ચી હોય તો વધારે અચ્છું, પણ કંઈ નહીં. એના પીસીસ કરવાના 2-3 ને પછી એને પીસીસ કરી ને હજી નાના પીસ કરવાના થોડાસા. કચ્ચી હોય તો હજી નાના હોય તો બી ચાલે, પણ આ શું થોડી પકી ગઈ છે તો પછી વધારે નાના કરશો ને એને ઉબાલીશું તો પછી કેરી છૂટી પડી જશે અને એકદમ એનો કસ નીકળી જશે. તો આપણે થોડાસા આમ બિગ પીસ કરી આમ ને પછી આ બધી કેરીને નાખીને, તો ફ્રેન્ડ્સ લગભગ 1-1.5 ગ્લાસ જેટલું આપણે પાણી લેવું છે. તો આ 1-1.5 ગ્લાસ જેટલું આપણે પાણી લીધું છે તાકી આ આપણે કેરી એના અંદર ઉકાળી શકીએ. ફ્રેન્ડ્સ, ગેસની આંચ આપણે સ્લો કરીને આને બોઇલ કરવું છે. ઓકે, આ થોડું શું આમ નરમ થઈ જાય કેરી વहाँ સુધી આપણે બોઇલ કરવું છે. ને આનું પાણી આપણે ફેંકવું નથી. આના પાણીથી આપણે કેરીનું આપણે જ્યુસ, ફ્રેશ જ્યુસ જે હોય છે કચ્ચી કેરીનું, એ આપણે બનાવીશું અને જે કેરી છે એનાથી આપણે વઘાર્યું બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આ આપણે થઈ ગયું છે બોઇલ. હવે આના અંદર આપણે નિકાળી દેવાનું. હવે મેં બોઇલ કરતી ફેરી ફ્રેન્ડ્સ આપણે આ ગુટલીઓ બી લઈ લીધી હતી તાકી અચ્છું એનો રસ આપણે મતલબ જ્યુસના અંદર મિલી શકે એનો ટેસ્ટ. તો એ ગુટલીઓ આપણે અલગ કરી દેવાની. ને આજે આ મેંગો છે થોડુંક એને થોડું ઠંડુ થવા દેવાનું, પછી આપણે વઘાર કરીએ. ફ્રેન્ડ્સ, આપણે આ વहाँ સુધી આપણે આ દેખી લઈએ. અગર તમારી પાસે ચાસણી છે તો તમે ચાસણી લઈ શકો છો. આપણે નહીં તો પછી આપણે આ ગરમના અંદર જ આ આપણે એક આમાં ખાલી કરી ગ્લાસમાં ને ગરમમાં જ આપણે શક્કર નાખવાની આમાં. તો આપણે શક્કર તમારા ટેસ્ટના અકોર્ડિંગ લેવાનું ફ્રેન્ડ્સ. તમારે એકદમ મીઠું પસંદ હોય તો એ હિસાબથી, ને નહીં તો પછી તમે આના અંદર ગોળનું પાણી બી યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે આ મસાલો નાખી રહ્યા છે. કાલી મિરી છે, આપણે જીરું છે, બ્લેક સોલ્ટ છે અને સોલ્ટ છે. આપણે એના અંદર મસાલો નાખી રહ્યા છે. અને ફ્રેન્ડ્સ, આપણે જે કેરલામાં ને એમ હોય છે આપણે મિલે છે બહાર, તો આ કચ્ચી કેરીના જ્યુસ સાથે એ લોકો મિર્ચી બી નાખે છે. તો તમે મિર્ચી, ગ્રીન ચીલી બી તમે એના અંદર નાખી શકો છો. તો આપનું જ્યુસ રેડી થઈ ગયું. આમાં થોડું ઠંડુ થાય પછી બરફ મિક્સ કરીને આપણે સર્વ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે એક કઢાઈ લેવાની, એના અંદર આપણે થોડું શું તેલ વઘાર જેટલું જ લેવાનું ફ્રેન્ડ. એટલે એમ સમજો 2 સ્પૂન જેટલું લીધું મેં ઓઇલ. પછી આ ઓઇલ લઈ અને ગેસની ફ્લેમ ચાલુ કરીને સ્લો આંચ પર મૂકવાનું. એના અંદર સૌથી પહેલાં આપણે રાઈ નાખીશું થોડી સી. અચ્છા ફ્રેન્ડ્સ, તમારા પાસે અગર ઓઇલના અંદર સરસોનું તેલ હોય તો એ બેસ્ટ છે. પછી સરસોના તેલના અંદર પછી તમે આ રાઈ ના નાખજો. એમાં ડાયરેક્ટ પછી તેલના અંદર આપણે વઘાર્યું કરશું. જેવું આ તેલ આપણું થોડુંક ઓઇલ આના અંદર તડતડે એવું જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ને આ મેંગોને પહેલે નાખી દેવાનું. મેંગો પછી ફ્રાય કરવાનું એના અંદર ઓઇલમાં. ફ્રેન્ડ્સ, ખુશ્બુ તો એટલી ફાઇન આવી રહી છે કે એમ થાય કે કારે બનશે ને કારે આપણે એને લઈશું. આ મેંગો ફ્રાય કરવાની. ઓકે, મેંગો જે બી ફ્રાય થઈ જાય એટલે એમ લાગે કે આ થોડુંક એને આમ મેંગોને આમ થોડું આવી રીતે કરતા રહેવાનું, આમ પુશ કરતા રહેવાનું ચમચથી
ताकि एकदम मोटा पीस अगर रही गया है तो ये थोड़ा नाना थी जाए, केम के अपने बॉइल करवाना अंदर पीस छूटा नहीं थया। मने एम थयुं कि कदाच छूटा थई जाए अपना, पण आ नथी छूटा थया। अच्छा आम छे। जेवुं आपनुं आ मैंगो फ्राई थई जाए पछी एने नाखीशुं अपने रेड चिली थोड़ी सी तमारा टेस्ट ना अकॉर्डिंग। थोड़ी हल्दी नाखीशुं ने नमक नाखीशुं। फ्रेंड्स हवे तमे 4 केरी लो या जेटली भी केरी लो छो, 5 लो तो ए हिसाब से तमे एने सगळुं तमारुं नाखो। तमारो टेस्ट केवो छे, तीखું जमता होय तो तीखું, फीक्કું जमता होय तो फीक्कું। नमक में भी जेने वधारे नमक जोईतुं होय तो वधारे नमक नाखी शके छे। ने पछी लास्ट ना अंदर फ्रेंड्स अपने एना अंदर शक्कर डाली छे। पहले थई जाए आखुं पूरुं, मिर्च ने एना ऊपर चढ़ी जाए मैंगो पर। પછી 4-5 चम्मच જેટલી એને શક્કર ડાલવી છે। મારી સ્પૂન ફ્રેન્ડ્સ બહુ નાની છે તો એ હિસાબથી 5 ચમચ। હવે તમારી સ્પૂનના હિસાબથી તમે એને નાખી શકો છો। તો ફ્રેન્ડ્સ તમે દેખી રહ્યા છો આ શક્કરના અંદરથી આપણે આમ ચાસણી જેવું આમ છૂટી રહ્યું છે ગાળી। तो फ्रेंड्स आपनु वघार्યું रेडी थई गयुं छे। थोड़ी वार हजी थवा देवानुं ताकि शक्कर जे छे अक्खी ना रहे, एना अंदर एकरस थई जाए। ओके, तो आपनु रेडी थई गयुं छे। तो फ्रेंड्स आपनु वघार्યું रेडी छे। ओके, तो आने अपने स्टोर करी दईए छे। हवे ज्यारे बी तमे लईने बेठो होय ने जमवाना अंदर तमे ने तो 2-3 दिवस सुधी फ्रेंड्स तमे आ एना अंदरथी तमे कई बीजाना अंदर निकालीने 2-3 दिवस सुधी आ तमे एने यूज करी शको छो। तो आपनु वघार्યું रेडी छे फ्रेंड्स। ओके, आने दाल साथे जमी शको छो या पछी तमे तमारी पासे रोटी छे ने कई ऑप्शन नथी जमवा माटे तो तमे रोटी साथे बी डायरेक्ट आने लई शको छो। एकदम टेस्टी आ बने छे ने खटास छे आना अंदर, तीखास छे, मीठास छे, बधुं बहु फाइन, आम टेस्ट बहु फाइन लागे छे। तो एक फरी बनावीने जोजो आ गुजराती स्टाइलनुं वघार्યું। ओके फ्रेंड्स, बाय, खुदा हाफिज़। मैं ज़हरा यूनुस शाकिर फ्रॉम कुवैत। इंशाल्लाह नेक्स्ट वीडियो पाछू सेंड करीश। बाय फ्रेंड्स।